જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામની નૂતન વિદ્યાલય હાઈસ્કૂલમાંથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર ગજેરા ગામમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામના યુવાનો, આગેવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના નારા સાથે યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં ગ્રામજનોએ પુષ્પવર્ષા સાથે તેમનું સ્વાગત કર્યું હતું। વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને અને સ્વતંત્રતા સેનાનીઓની બલિદાનની યાદ તાજી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે વિદ્યાર્થીઓ તિરંગા સાથે આગળ વધતા નજરે પડ્યા હતા, જ્યારે શિક્ષક મંડળે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ગામના વડીલો અને મહિલાઓએ પણ રસ્તા પર ઊભા રહીને યાત્રાને અભિવાદન કર્યું હતું। ગજેરા ગામમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ માત્ર યાત્રા નહીં, એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો જીવંત સંદેશો આપ્યો હતો। સમગ્ર ગામમાં દેશભક્તિના ગીતો અને તિરંગાથી શોભાની ઉજવણીનો અનોખો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, સરપંચ રેણુકાબેન ભટ્ટ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મામલતદાર એન.એસ. વસાવા, ટીડીઓ ધર્મેશભાઈ પરમાર, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રીટાબેન પટેલ, અગ્રણીઓ સંજયસિંહ યાદવ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, માજી જિલ્લા પંચાયત સભ્ય ધનંજયભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો, સરપંચો હાજર રહ્યા હતા। આખા ભારત દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે ગજેરા ગામે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ શ્રેષ્ઠીઓ જોડાયા, સ્કૂલના સૌ બાળકો જોડાયા, વકીલો જોડાયા, ડૉક્ટરો જોડાયા અને આ ખૂબ જ ભવ્યથી ભવ્ય રેલી, આ યાત્રા આખાએ ગામમાં ફરીને દેશના આઝાદીના જે સપૂતોએ જે આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ અન્ય જેણે જેણે આ આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તમામ વીર સપૂતોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજ રોજ સરકારી તંત્ર દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ, ચૂંટાયેલા સભ્યો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી તેમજ તાલુકાના સર્વે આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ગામના વડીલ એવા લાલાભાઈ તેમણે પણ ખૂબ સરસ આયોજનમાં મદદરૂપ થઈ અને સાથે જે સહકાર આપ્યો છે એ બદલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।